કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરામાં ખેડૂત સંમેલન યોજાયું। દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના સ્થાપના સુવર્ણ જયંતિ વર્ષ ઉજવણી સાથે કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ ચાલી રહેલ છે। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરામાં યોજાયેલ ખેડૂત સંમેલનમાં ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ પ્રસંગે લોકવૈજ્ઞાનિક અને લોકભારતીના વડા શ્રી અરુણભાઈ દવેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રૈયાબેન મિયાણીએ આ પ્રસંગે સૌને પોતાની શુભકામના વ્યક્ત કરી હતી। અહીંયા લોકભારતી વિશ્વવિદ્યાલયના વડા શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી સાથે જિલ્લાના સંબંધિત અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અપાયું હતું। કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા શ્રી નિગમભાઈ શુક્લાએ સ્વાગત ઉદ્બોધન સાથે આયોજન હેતુ ભૂમિકા તથા કેન્દ્રની કામગીરી અંગે જણાવેલ। એનો અર્થ એમ કે આપણે હજુ ઘણું બધું કરવાનું બાકી છે। નહીતર તો એમ કે હાલો ભાઈ હરિહરનો ઉત્પાદન, આજીવિકા, જીવન, શોખ, પ્રસન્નતા આ બધાને ખંડ ખંડ રીતે જોયા એમાં હેરાન છે। હવે આપણે આ બધું અખંડ દર્શનથી જોવાની જરૂર છે। તમને ખાતર બનાવતા કે વાછરડું રમાડતા પણ આનંદ આવવો જોઈએ તો મજા આવે। દાદા એના ખોળામાં દીકરાને હાથ ફેરવતા હોય એવો આનંદ એને વાછરડું ઉપર હાથ ફેરવતા આવતો। એ પરિસ્થિતિ પાછી લાવવી પડે એટલે આપણે ફરી પાછા પ્રકૃતિ પ્રેમી બનવું પડશે। ઉત્પાદન વધવું જોઈએ, ખેતીના ઉત્પાદનની સાથે એનો નફો વધવો જોઈએ અને એની સાથે આ કાયમી હોવું જોઈએ, ટકાઉ હોવું જોઈએ। 50 વર્ષ પહેલા નક્કી આવું થયેલું કે ઉત્પાદન વધે, નફો વધે અને એ કાયમી ટકેલો નફો અને ઉત્પાદન રહેવા જોઈએ। આપણે સૌ જાણીએ છીએ કે 50 વર્ષમાં આપણે એ નથી કરી શક્યા। એટલે જ્યારે 50 વર્ષની ઉજવણી કરીએ છીએ ત્યારે ફરીથી આપણે આ દિશામાં ક્યાંક જવું પડશે। આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર ભાવનગર જિલ્લામાં એક કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। હકીકતમાં તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ભારતમાં સ્થાપના 1974માં પોંડિચેરીમાં થઈ અને એ વાતને આજે 2024માં 50 વર્ષ પૂર્ણ થાય છે। એટલે દેશભરની અંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ઉપર કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે તારીખ 23 સપ્ટેમ્બરથી લઈને 27 સપ્ટેમ્બર સુધી। તો એ અંતર્ગત આ કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના કિસાન સંમેલનની અંદર આપણા જિલ્લાની અંદર કાર્યરત ખેતીવાડી ખાતું, બાગાયત ખાતું, આત્મા પ્રોજેક્ટ, નાબાર્ડ, પશુપાલન ખાતું એવા વિવિધ વિભાગોના સામેલ કરીને આપણે આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને જિલ્લાના બહોળી સંખ્યામાં લગભગ 250 થી 300 જેટલા ખેડૂતોએ આજે ભાગ લીધો હશે। કાર્યક્રમનું અધ્યક્ષ પદે આપણા માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ હતા અને અમારી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી આદરણીય ડૉક્ટર અરુણભાઈ, અમારી યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ખીમાણી સાહેબ એ લોકોએ પણ કાર્યક્રમમાં હાજર રહી અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું અને આશીર્વચન આપ્યું। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।